પારડી હાઈવે પર મિત્રની બર્થડેમાં જતા ચીખલીના 3 મિત્રોની કારને ટ્રકે ટક્કર મારતા પલટી મારી। મોહનદયાળ બ્રિજ પર ટ્રકની ટક્કરે કાર ઊંધી પલટી મારી શીર્ષાસન અવસ્થામાં આવી। કાર સવાર મિત્રોનો ચમત્કારિક બચાવ। પારડીના મોહનદાળ સામે નેશનલ હાઈવે બ્રિજ ઉપર આજે સાંજે 4 થી 4:30 વાગ્યાની આસપાસમાં વલસાડથી વાપી તરફ મિત્રના જન્મદિવસે જઈ રહેલા ચીખલીના 3 યુવાનોની કારને બેફામ ટ્રકે ટક્કર મારતા કાર રોડ પર પલટી ખાઈ ગઈ હતી। સદનસીબે આ ગમખ્વાર અકસ્માતમાં ત્રણેય મિત્રોનો આબાદ બચાવ થયો છે। ચીખલીના રહેવાસી ભદ્રેશ બારોટ, નીલ રાઠોડ અને બ્રિજેશ રાઠોડ પોતાની હોન્ડા સેન્ટ્રો કાર નંબર GJ21AA 0750માં સવાર થઈ વાપી ખાતે મિત્રની બર્થડે પાર્ટીમાં જવા નીકળ્યા હતા। તેઓ જ્યારે મોહનદાળ હોસ્પિટલના બ્રિજ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે અશોક લેલન ટ્રક નંબર GJ23AW 3095ના ચાલકે પાછળથી જોરદાર ટક્કર મારી હતી। ટક્કર એટલી પ્રચંડ હતી કે કાર હવામાં ફંગોળાઈને રોડ પર ઊંધી પલટી મારી ગઈ હતી। અકસ્માત બાદ કાર શીર્ષાસન અવસ્થામાં આવી ગઈ હોવા છતાં અંદર સવાર ત્રણેય મિત્રોને કોઈ ગંભીર ઈજા થઈ નથી। અકસ્માત સર્જી ટ્રક ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો। ઘટનાની જાણ થતાં જ 112ની ટીમ અને ટ્રાફિક પોલીસની ટીમ દોડી આવી હતી અને ક્રેન વડે કાર ખસેડી ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો।